શિશુપાલની સેના, જરાસંઘની સેના ચાલી રહી છે, એનાથી આગળ આ માં રૂક્ષ્મણી ચાલી રહ્યા છે અને મંગળ ગીતો, મંગળ વાદ્યો વાગી રહ્યા છે. અને એવા માં રૂક્ષ્મણી ચાલતા ચાલતા ઉઘાડા પગે માં ગિરજાના મંદિર તરફ આગળ વધ્યા છે. માં ગિરજાની પાસે આવ્યા છે અને માં ગિરજાને પૂર્ણ રીતે પૂજા કરી છે. અને જ્યારે માં ગિરજાને ચોખલીએ મોતીડે વધાવીને પ્રણામ કર્યા છે, ત્યારે કીધું છે કે માં જગદંબા, અંબા, ભવાની, તારા શરણે આવી છું. માં, મેં મારા હૃદયમાં કૃષ્ણને મારા પતિ તરીકે ધારણ કર્યા છે, પણ મારા ભાઈએ જે શિશુપાલને નક્કી કર્યો છે, મારે એમાં મારું મન ગોઠતું નથી. પ્રભુ, તો જગદંબા, તું માં છે, તારી દીકરીની આ ઈચ્છાને તું પૂર્ણ કરશે એવી મારા હૃદયમાં હજારો ઈચ્છાઓ ને આશાઓ લઈને તારા શરણે આવી છું. માં, તું દુનિયાનું ભલું કરે છે, કલ્યાણ કરે છે, તું જગતજનની છે, હજાર હાથે બધાને આશીર્વાદ દે છે. તો માં ગિરજા, તું મને પણ આશીર્વાદ દે માં, કે કૃષ્ણ જ મારા પતિ થાય, હું કૃષ્ણ સિવાય કોઈને ન વરું, અને કૃષ્ણ મને વરીને, મને લઈને લગ્ન કરે. આમ માં રૂક્ષ્મણીએ ગિરિજાના ચરણોમાં પોતાના પુષ્પ આશારૂપી અર્પણ કર્યા છે, ઈચ્છારૂપી અરજી અર્પણ કરી છે. અને જ્યાં માં પોતાની સખીનો હાથ પકડીને મંદિરના 2 પગથિયા નીચે ઉતર્યા છે ને, ત્યાં તો કૃષ્ણ પોતે ગરુડ ધ્વજ નામના રથમાં બિરાજમાન થઈને 4 અશ્વને આગળ જોડેલા છે. પોતાના સારથી સાથે આગળ દોડતા ગડબડ કરતા પોતાના રથને દોડાવીને આગળ આવ્યા છે. જ્યાં